નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી। સ્વાગત છે આપ સૌનું આપની સૌની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં। દોસ્તો, આપણે ગણિતનો પાયો નામથી એક સિરીઝની શરૂઆત કરેલી છે, જેની અંદર ગણિતના પાયાના બેઝિકના બધા જ નિયમો, મોટાભાગના નિયમો એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, લસા, ગુસા, અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક, અંશ, છેદ, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, આ બધા જ નિયમો દોસ્તો એની અંદર આવી જાય, એનો બધાનો સમાવેશ થઈ જાય એવી એક સરસ મજાની સિરીઝ લઈને ચાલુ કરેલી છે દોસ્તો આપણે, જેનો એક લેક્ચર આપણે દોસ્તો શીખી ગયા છે। એની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં લેવાતા ગણિતના અંદર પૂછાતા પ્રશ્નોમાં ઝડપથી, ખૂબ જ ઝડપથી કેવી રીતે, ચોકસાઈપૂર્વક અને ખૂબ જ ઝડપથી કેવી રીતે દાખલો થઈ શકે, એના માટે આપણે સરસ મજાની શોર્ટકટ ટ્રીક શીખતા જઈએ છીએ દોસ્તો। શોર્ટકટ ટ્રીકની સાથે સાથે ગણિતના બેઝિક નિયમો પણ શીખતા જઈએ છીએ દોસ્તો। અને આ લેક્ચરની અંદર મિત્રો મજા વધારે એટલે આવશે કે આપણે કન્સેપ્ટ તો શીખવાનો છે, સાથે સાથે એની પ્રેક્ટિસ પણ છે। તમારા માટે એક નાની નાની ચેલેન્જ જેવા દાખલા પણ મેં બનાવેલા છે, એટલે સરસ મજાનું એક દાખલાનું કલેક્શન છે। તો દોસ્તો, એક તમને મારી હંમેશાની જેમ રિક્વેસ્ટ રહેશે કે ગણિત ગણવાનો વિષય છે, જોવાનો વિષય નથી। તો થઈ જાઓ મિત્રો, બુક અને પેન લઈને તૈયાર। જોઈએ આપણે ગણીએ આપણે સરસ મજાની એક ગણિતના પાયાની સિરીઝના લેક્ચર 2ના ઘણી બધી શોર્ટકટ ટ્રિક્સ આજે શીખવાની છે અને ઘણા બધા દાખલા આપણે ગણવાના છે। ક્યુમ્યુલેટિવ પ્રેક્ટિસ કરવાની છે દોસ્તો। ક્યુમ્યુલેટિવ પ્રેક્ટિસ એટલે શું? તો કે ભાઈ આગળ જે શીખેલું છે એ પણ સાથે સાથે આવતું જાય। શોર્ટકટ ટ્રીક ખાલી શીખી લેવાનો કાંઈ મતલબ નથી। શોર્ટકટ ટ્રીક શીખી લીધા પછી એને દાખલામાં કેવી રીતે એપ્લાય કરવી, એવા દાખલા બનાવીને આપણે પ્રેક્ટિકલી દાખલા જ ગણતા જશું દોસ્તો। તો એક બુક અને પેન લઈ અને પછી લેક્ચર જોવાની શરૂઆત કરજો। ચાલો મિત્રો, તો શરૂ કરીએ દોસ્તો। લેક્ચર 1ની અંદર એટલે કે ગયા લેક્ચરની અંદર આપણે ઘણી બધી શોર્ટકટ ટ્રિક્સ શીખેલા છીએ અને આ લેક્ચરની અંદર પણ આપણે ઘણી બધી નવી શોર્ટકટ ટ્રિક્સ શીખવાના છીએ। જો દોસ્તો લેક્ચર પહેલો જોયેલો ન હોય તો મારી એક તમને રિક્વેસ્ટ રહેશે કે પહેલા એ લેક્ચર જોઈ લેજો, કારણ કે એની અંદર શીખેલી ઘણી બધી શોર્ટકટ ટ્રિક્સ આપણે આ લેક્ચરની અંદર ઉપયોગ કરવાના છીએ। તો શરૂ કરીએ મિત્રો। ધારો કે કંઈક આવો દાખલો આપણને પૂછેલો છે કે 53 નું વર્ગમૂળ વત્તા 75 નો વર્ગ માઇનસ 60 નો વર્ગ। તો દોસ્તો, જે લોકોએ પહેલો લેક્ચર જોયેલો છે એને તો ખબર જ છે કે 75 નો વર્ગ અને 60 નો વર્ગ તો આપણને ડાયરેક્ટ આવડી જાય। ચલો, 60 નો વર્ગ તો આવડતો જ હોય, પણ 75 નો વર્ગ પણ આપણે શીખી ગયા છીએ મિત્રો। શું થાય તો કે ભાઈ 75 ના વર્ગ માટે શું કરવાનું, તો કે છેલ્લો અંક 5 છે, તો આ 5 નો વર્ગ કેટલો થાય? 25 અને 7 નો એના પછીના નંબર સાથે એટલે કે 8 સાથે ગુણાકાર થાય, કેટલો થાય? તો કે 56 25। આવો દાખલો આવે તો દોસ્તો ગભરાઈ નહીં જવાનું। જોતા જ આપણને આમ ડર લાગે, પણ એની અંદરથી આમ ફટાફટ કેમ આપણે શોર્ટકટ ટ્રિક્સ કેમ શોધી શકીએ એ જોતું જવાનું। 75 નો વર્ગ ડાયરેક્ટ આપણને 7 8 56 25 આમ આવડી જાય દોસ્તો। માઇનસ આપણને 60 નો વર્ગ પૂછ્યો છે, કેટલો થાય? માઇનસ 60 નો વર્ગ તો કે 3600। હવે જોઈએ, જે નંબરની પાછળ એક શૂન્ય હોય, જે સંખ્યાની પાછળ, જે અંકની પાછળ એક શૂન્ય હોય, એનો વર્ગ કરતા શૂન્યની સંખ્યા બમણી થાય। એટલે કે 70 નો વર્ગ કરવો હોય તો 7 નો વર્ગ થાય 49 અને આ એક શૂન્યના બે શૂન્ય થઈ જાય। પણ જો 700 નો વર્ગ કરવો હોય, 700 નો વર્ગ કરવો હોય તો 7 નો વર્ગ તો 49 થાય, પણ આ બે શૂન્યના કેટલા શૂન્ય થઈ જાય? 4 0 થઈ જાય। એટલે કે 700 નો વર્ગ કેટલો થાય? તો કે 4,90,000। આ શૂન્યની સંખ્યા ડબલ થાય, ક્યારે? તો કે વર્ગ થાય તો। આટલું એક નાનકડી વસ્તુ આપણે યાદ રાખવાની છે। એનો મતલબ એવો કે આટલે સુધી તો આપણને વાંધો નથી કે ભાઈ 60 નો વર્ગ પણ આપણને આવડી જાય અને 75 નો વર્ગ પણ આપણને આવડી જાય। ના આવડતો હોય તો આની પહેલાના લેક્ચરનો વિડીયો એક વખત જોઈ લેજો। ચલો, 60 નો વર્ગ આવડી જાય, 75 નો પણ વર્ગ આવડી જાય, પણ આમાં લોચો થાય કે ભાઈ 53 29 નું વર્ગમૂળ કેવી રીતના કાઢવું। તો એની એક મસ્ત સરસ મજાની શોર્ટકટ ટ્રીક છે દોસ્તો। એની પહેલા આપણે આ છેલ્લો અંક શૂન્ય હોય એના વર્ગ એક વખત જોઈ લઈએ। તમને બધાને આવડે જ છે, મને ખબર છે, બરાબર છે, છતાંય એક વખત આપણે સાવ બેઝિક થી ચાલુ કર્યું છે, એટલે સાવ બેઝિક થી પછી
60 નો વર્ગ કેટલો થશે 3600. દરેકની પાછળ 2 0 આવશે. મેં તમને કીધું શું તો કે વર્ગ થાય ત્યારે શૂન્યની સંખ્યા બેવડાય ડબલ થઈ જાય. ચાલો 70 નો વર્ગ આવડે આપણને કેટલો આવે 4980. નો વર્ગ પણ આવડે આપણને કેટલો થાય 6490. 90 નો વર્ગ પણ આપણને આવડે કેટલો થાય 8100. અને 100 નો વર્ગ પણ આપણને આવડે કે આ 100 ના 100 અને કેટલા થશે તો કે 2 0 વધારે 10,000. આટલું આપણને દોસ્તો આવડે છે. બીજું છેલ્લો અંક 5 હોય તેવી સંખ્યાનો વર્ગ પણ આપણને આવડે છે. એટલે કે 15 નો વર્ગ પણ આપણને આવડે, 25 નો વર્ગ પણ આપણને આવડે, 35 નો વર્ગ પણ આપણને આવડે, 45 નો વર્ગ પણ આપણને આવડે, 55 નો વર્ગ પણ આપણને આવડે. કેટલો થાય 15 નો વર્ગ? ન આવડતો હોય તો એક વખત જોઈ લો, રિપીટ કરી લો. 15 નો વર્ગ તો ઓલમોસ્ટ આપણને બધાને મોઢે હોય કે ભાઈ 225 થાય. 25 નો વર્ગ પણ જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની સિરિયસલી થોડી ઘણી તૈયારી કરે છે એને 1 થી 40 સુધીના વર્ગ તો આપણે પાકા કરવાના છે દોસ્તો. તો 25 નો પણ કદાચ આવડતો હોય તમને કેટલો થશે 625. એ પણ શોર્ટકટ ટ્રીકથી થાય. હવે બાકીના બધા એવા નંબર કે જેનો છેલ્લો અંક 5 છે એની આપણને શોર્ટકટ ટ્રીક આવડે છે. એટલે કે 3 ચોકુ ને 12 25, 4 પંચા ને 20 25, 5 6 30 25. હજી કહું છું આ ન આવડતું હોય તો એક વખત આગળનો વિડીયો જોઈ લેજો. ચલો 65 નો વર્ગ આપણને આવડે, 75 નો વર્ગ આપણને આવડે, 85 નો વર્ગ આપણને આવડે, 95 નો વર્ગ પણ આપણને આવડે. કેટલો થાય તો કે 65 નો વર્ગ કેટલો થાય 6 સત્તા 42 25, 7 અઠ્ઠા 56 25, 8 નવા 72 25 અને 9 ગુણ્યા 10 એટલે કે 90 25. તો એવા વર્ગ આપણને આવડે છે કે જેનો છેલ્લો ડિજિટ 0 છે. એવા વર્ગ પણ આપણને આવડે છે કે જેનો છેલ્લો ડિજિટ 5 છે. એનો મતલબ એવો કે આપણને 75 નો વર્ગ આવડે છે, 60 નો વર્ગ પણ આવડે છે, પણ આનું વર્ગમૂળ અત્યારે આપણને આવડતું નથી. તો આપણે એનું વર્ગમૂળ શું? તો આ ટ્રીક દોસ્તો યાદ રાખજો ત્યારે જ કામ આવશે જ્યારે આ એક પરફેક્ટ સ્ક્વેર એટલે કે પૂર્ણ વર્ગ હશે. પરફેક્ટ સ્ક્વેર એટલે શું? તો કે ભાઈ આનું વર્ગમૂળ કાઢીએ તો પોઈન્ટમાં જવાબ નહીં આવે, કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા આવશે. હવે આપણને એટલી ખબર છે કે આ 53 29 છે, 53 29 છે એ કોનાથી નાનો વર્ગ છે? કઈ સંખ્યાથી નાનો વર્ગ છે? તો કે ભાઈ 6400 કે જે 80 નો વર્ગ છે. આપણને આટલી ખબર છે 6400 કેનો વર્ગ છે તો કે 80 નો વર્ગ છે. બીજું કે ભાઈ 4900 કે જે 70 નો વર્ગ છે. 4970 નો વર્ગ છે. પેલા એક વખત સમજી લો, સમજવામાં ભલે વાર લાગે. આ બે સંખ્યાની વચ્ચેની સંખ્યા 53 29 છે. એનો મતલબ એવો કે આનું વર્ગમૂળ જે પણ આવશે એ આ બંનેની વચ્ચેની સંખ્યા એટલે કે 71 થી 79 ની વચ્ચે આવશે. આમાં એગ્રી? બીજું હજી એક વર્ગ વચ્ચે આપણને મોઢે આવડે છે 75 નો વર્ગ. હમણાં જ આપણે શીખા. કયો થાય 75 નો વર્ગ? તો કે 56 25. હવે આ 56 25 થી પણ નાનો નંબર છે એટલે આ બાજુ તો ગયું કે આનું વર્ગમૂળ આનાથી મોટું તો નહીં જ હોય, કેમ કે 56 25 થી આ નાનો નંબર છે. એનો મતલબ કે 70 અને 75 ની વચ્ચેનો નંબર છે. તો 70 અને 75 ની વચ્ચેના નંબર કયા કયા? તો કે ભાઈ 71 નું વર્ગમૂળ હશે, કાં તો 72 નું હશે, કાં 73 નું હશે, ને કાં તો આ 74 નું વર્ગ હશે. પહેલી વખત છે વર્ગમૂળ શીખવામાં ભલે વાર લાગે, આ શોર્ટકટ ટ્રીક થી વિધિન સેકન્ડ્સ જવાબ આવી જશે દોસ્તો. થોડીક પ્રેક્ટિસની જરૂર છે. 71 72 73 74 ચાર માંથી એક જ આનું વર્ગમૂળ હોય, કેમ કે આ 70 થી મોટો નંબર છે, 75 થી નાનો નંબર છે. બેયના વર્ગ આપણને આવડે. તો હવે આ ચાર માંથી કઈ સંખ્યાના વર્ગમાં છેલ્લો અંક 9 હશે? ચાર માંથી કઈ સંખ્યાના વર્ગમાં, જો આવડી ગયું, યસ, આનું વર્ગમૂળ કયું હશે? તો કે 73. 53 29 નું વર્ગમૂળ કેટલું હશે? તો કે 73. હજુ એક શીખીએ આપણે. એમ એક જ દાખલામાં આપણને મજા ન આવે અને આપણને સમજાય પણ નહીં, કઈ વાંધો નહીં. ધારો કે આપણને 3364 નું વર્ગમૂળ પૂછેલું છે. 3364 નું વર્ગમૂળ પૂછેલું છે. તો આપણે આ 3364 ની નજીકનો
ઝીરો વાળો વર્ગ ગોતવાનો, એટલે કે 50, 60, 70, 80, 90 કેનો વર્ગ? હા, નજીકનો વર્ગ કયો થાય છે તમારે? તો કે 3600. આ 3600 કોનો વર્ગ છે? આપણને બધાને ખબર છે કોનો વર્ગ છે? 60 નો. આ સંખ્યા 3600 થી તો નાની છે. જો આ સંખ્યા 3600 થી નાની છે તો એનો મતલબ કે એનો વર્ગમૂળ 60 થી નાનું આવતું હશે. 60 થી નાનું એટલે કેટલું? હજુ એક વર્ગ આપણને આવડે છે કોનો? 55 નો વર્ગ. 55 નો વર્ગ મોઢે આવડે આપણને કેટલો આવશે? તો કે 5 6 30 25. આ સંખ્યા 30 25 અને 3600 ની વચ્ચેની સંખ્યા છે. એનો મતલબ કે આનું વર્ગમૂળ 55 અને 60 ની વચ્ચે આવતું હશે. એટલે કેટલું આવતું હશે? તો કે કાં તો 56 હશે, કાં 57 હશે, કાં 58 હશે, કાં તો 59 હશે. એનો મતલબ એવો કે હવે આ ચારમાંથી જ જો એક આનું વર્ગમૂળ હોય તો કઈ સંખ્યાના વર્ગમાં છેલ્લે 4 આવે? તો કે આના વર્ગમાં છેલ્લે 6 આવે, 66 36 થાય. આના વર્ગમાં છેલ્લે 9 આવે, 77 49 થાય. આના વર્ગમાં છેલ્લે 1 આવે, 90 81 થાય. પણ આના વર્ગમાં છેલ્લે કેટલા આવે? તો કે 4. એનો મતલબ કે 33 64 નું વર્ગમૂળ કેટલું હશે દોસ્તો? 58. હજુ એક કરીએ. ધારો કે આપણને 2916 નું વર્ગમૂળ પૂછેલું છે. આપણે એવું માનીને ચાલીએ છીએ કે આ પૂર્ણ વર્ગ એટલે કે પરફેક્ટ સ્ક્વેર છે. એટલે શું? તો કે ભાઈ એનું વર્ગમૂળ કાઢીએ એ પૂર્ણાંક સંખ્યા આવતી હશે. આટલું સમજાય? આ કોનો વર્ગ છે? તો કે 2916 છે એની નજીકનો વર્ગ કયો થાય? તો કે 2500. આ 2500 છે એ કોનો વર્ગ છે? આપણને આવડે 50 નો વર્ગ છે. 50 નો વર્ગ આપણને આવડે એમ આપણને 55 નો વર્ગ પણ આવડે. 55 નો વર્ગ કેટલો થાય? 5 6 30 25. આપણને મોઢે આવડી ગયા. હજી કહું છું, ના આવડતા હોય તો લેક્ચર 1. ચાલો, 30 25 થી નાનો વર્ગ છે, 25 થી મોટો વર્ગ છે. મતલબ કે આનું વર્ગમૂળ 50 અને 55 ની વચ્ચે આવતું હશે. એટલે કેટલું આવતું હશે? તો કે કાં તો 51 આવે, કાં 52 આવે, કાં 53 આવે, કાં તો 54 આવે. હવે કયા નંબરના વર્ગમાં છેલ્લે 6 આવે? તો કે આના વર્ગમાં છેલ્લે 6 નો આવે, આના વર્ગમાં છેલ્લે 4 આવે, 6 નો આવે. આના વર્ગમાં છેલ્લે 3 3 9 આવે, 6 ના આવે. યસ. કોના વર્ગમાં? તો કે 54 ના વર્ગમાં છેલ્લે 4 આવે. મતલબ કે આનું વર્ગમૂળ કેટલું હશે દોસ્તો? 2916 નું વર્ગમૂળ કેટલું હશે? 54. આવડી જાય એવું દોસ્તો? ચાલો, તો હવે આવા વર્ગમૂળની આપણે પ્રેક્ટિસ કરીએ. જોઈએ કેવી રીતે. તો કે ભાઈ 86 49 પહેલા આપણે એક વખત પ્રેક્ટિસ કરીને એટલે સરસ મજાનું શીખી લઈએ. પછી આ જ વર્ગમૂળના દાખલા બનાવશું અલગ અલગ. તેને દાખલામાં કેવી રીતના એપ્લાય કરવી આ શોર્ટકટ ટ્રીકને. તો ભાઈ 86 49 છે તો 86 49 છે એનાથી નાનો વર્ગ આપણને યાદ આવવો જોઈએ. આપણને બધાને ખબર છે કે 8100 કોનો વર્ગ છે? 90 નો વર્ગ છે. બરાબર. એનો મતલબ કે આ 90 થી તો મોટો નંબર છે. આનો વર્ગમૂળ છે એ 90 થી તો મોટું નંબર છે. કારણ કે 8100 થી મોટો નંબર છે. 90 થી એક મોટો નંબર આપણને હજી આવડે. કયો આવડે? તો કે 95. જેનું વર્ગમૂળ કેટલું થશે? સોરી, જેનો વર્ગ કેટલો થશે? તો કે 90 25. એનો મતલબ કે આનો વર્ગમૂળ 90 અને 95 ની વચ્ચે હશે. એટલે કેટલું હશે? તો કે 91 92 93 અથવા તો 94. તો કયા નંબરના વર્ગમાં? યસ, આવડી ગયું તમને. કયા નંબરના વર્ગમાં છેલ્લે 9 આવે? તો કે 93 ના વર્ગમાં છેલ્લે 9 આવે. એનો મતલબ કે 84 49 નું વર્ગમૂળ કેટલું હશે? તો કે 3. આવડી ગયા દોસ્તો? આવું ચાલો, 60 84. યસ, બધાયને નંબર યાદ આવે છે. કયો નંબર યાદ આવે છે? 6400. 6400 કોનો વર્ગ છે? તો કે 80 નો વર્ગ છે. જો 80 નો વર્ગ 6400 છે મતલબ કે આનાથી મોટો છે, તો હવે આપણે નાનો નંબર ગોતવાનો. 85 નો વર્ગ નહીં ગોતવાનો, ઓલરેડી આ મોટો તો છે જ. હવે આપણે નાનો વર્ગ ગોતવાનો. નાનો કોણ થાય આનાથી? તો કે 75. 75 નો વર્ગ આપણને આવડે. કેટલો થાય? 7 8 ને 56 25. 7 8 56 25 અને 6400 ની વચ્ચેનો આ નંબર છે. મતલબ કે આનું વર્ગમૂળ કેટલું હશે? 75 અને 80 ની વચ્ચે. એટલે કે કાં તો 76
का 77 का 78 का 79। तो कया नंबर ना वर्ग में छेले 4 आवे तो के 78 ना वर्ग में छेले 4 आवे। मतलब के 6400 નું 6400 નું વર્ગમૂળ કેટલું થશે દોસ્તો તો કે 78 બરાબર છે। 43 56 4356 4356 જોઈએ એટલે આપણને 4900 યાદ આવે જે કોનો વર્ગ છે તો કે 70 નો 70 નો વર્ગ આપણને આવડે એની સામે 65 નો વર્ગ પણ આપણને આવડે કેટલો થાય તો કે 6 સત્તા 42 25 આ 42 25 થી મોટો નંબર છે 4900 થી નાનો નંબર છે मतलब કે આનું વર્ગમૂળ કાં તો 66 હશે કાં 67 હશે કાં 68 હશે ને કાં તો 69 હશે। તો દોસ્તો કયા નંબરના વર્ગમાં છેલ્લે 6 આવે તો કે 66 ના વર્ગમાં છેલ્લે 6 આવે मतलब કે 43 56 નું વર્ગમૂળ કેટલું થશે તો કે 66 આવડી જાય દોસ્તો। તો આ ત્રણ દાખલા એક ટાઈમર રાખું છું એ ટાઈમર સાથે તમારે ગણવાના છે ન આવડે તો આપણે પાછા આગળ ગણીએ છીએ। ચલો દોસ્તો 40 સેકન્ડમાં આપણે આ ત્રણ દાખલા એક વખત ગણવાના છે ટ્રાય કરો। चलो बेल वागी गयो दोस्तों एनो मतलब कि આપણે આ ત્રણ દાખલા હવે ટાઈમર સાથે ગણી લીધા છે કેટલા થયા એ તો હવે તમને ખબર હોય પણ એક વખત જો જવાબ આવી ગયો હોય તો મને કમેન્ટમાં આન્સર દોસ્તો આપી દેજો કે કેટલો જવાબ આવે છે એટલે મને ખબર પડે કમેન્ટમાં તમે આન્સર આપો ને તો ભાઈ તમે સાથે સાથે ગણો છો મારી બધી મહેનત પાણીમાં જાતી નથી આપણે જાતે દાખલા બનાવીએ છીએ તો જાતે તમે ગણો પણ છો। ચલો 2304 मतलब આપણને નંબર યાદ આવે 2500 કોનો વર્ગ છે તો કે ભાઈ 50 નો વર્ગ છે અને 50 નો વર્ગ થી આ નાનો નંબર છે એટલે કે આપણે કોનો વર્ગ ગોતવાનો તો કે 45 નો વર્ગ આપણને મોઢે આવડે કેટલો થાય તો કે 20 25 એનો મતલબ કે આ 20 25 થી મોટો નંબર છે 2500 થી નાનો નંબર છે એટલે કે 45 અને 50 ની વચ્ચે આનું વર્ગમૂળ આવતું હશે એટલે કેટલો આવતો હશે તો કે 46 47 48 ને કાં તો 49 એનો મતલબ કે હવે કયા નંબરમાં છેલ્લો ડિજિટ 4 આવે તો કે 48 માં છેલ્લો ડિજિટ 4 આવે 32 49 થોડુંક સ્પીડમાં ચાલીએ છીએ હવે તમને આવડી ગયું હશે એટલે 32 49 એટલે 3600 60 નો વર્ગ અને 55 નો વર્ગ કેટલો થાય 30 25 આ કઈ લખવાનું ન હોય આપણે જ્યારે આનું વર્ગમૂળ કાઢતા હોય ત્યારે લખવાનું આ બધું કેલ્ક્યુલેશન મનમાં કરવાનું હોય કે ભાઈ આ 55 થી મોટો છે અને 60 થી નાનો છે તો કોનો કોનો વર્ગ આવે તો કે ભાઈ 56 57 58 અને 59 કોના વર્ગમાં છેલ્લે 9 આવે તો કે 57 ના વર્ગમાં છેલ્લે 9 આવે। હવે આપણે આને મોઢે કરીએ 3844 એટલે 3600 થી મોટો વર્ગ 3600 થી મોટો નંબર થયો એટલે 60 થી તો મોટો એનું વર્ગમૂળ હશે 65 નું આપણને મોઢે આવડે કેટલું થાય 6 સત્તા 42 25 થી નાનું છે એટલે હવે 4 વધ્યા કાં તો 60 થી ઉપર અને કાં તો 65 થી નીચે એટલે કાં તો 61 62 63 અને 64 એનો મતલબ કે આ એવા નંબરનું વર્ગમૂળ છે કે જેનો વર્ગ કરતા છેલ્લો ડિજિટ કેટલો આવે તો કે 4 આવે। આવડી જાય દોસ્તો આવું કે 62 નો વર્ગ કેટલો હશે 3844 અથવા તો 3844 નો વર્ગમૂળ કેટલો હશે તો કે 62। હવે આપણે આ ટ્રીક એપ્લાય કરીએ દાખલામાં
આ ટ્રીકની સાથે સાથે આપણે આગળ જેટલી ટ્રીક શીખા છે એ બધી ભેગી કરીએ, ક્યુમ્યુલેટિવ પ્રેક્ટિસ. જો મેં તમને શું કીધું, ક્યુમ્યુલેટિવ પ્રેક્ટિસ એટલે કે આ બધી ટ્રીક ભેગી કરીએ અને પછી એને ગણીએ તો આપણે કેટલી સ્પીડથી દાખલો થાય છે જોતા જઈએ. જોઈને જરાય ડરી જતા નહીં, આવા દાખલા એક્ઝામમાં પૂછાઈ શકે. એક્ઝેક્ટલી આવા દાખલા, આટલા ડિફિકલ્ટી લેવલના દાખલા આપણને એક્ઝામમાં પૂછાઈ શકે. પહેલી વખત જોઈને આપણને બીક લાગવા માંડે, પણ વર્ગમૂળ જોઈને હવે આપણને ડર લાગવો જોઈએ નહીં. કેમ કે હવે આપણે વર્ગમૂળમાં તો માસ્ટરી આવી ગઈ, આપણે પ્રેક્ટિસ કરી લીધી. હવે એને આપણે અહીંયા એપ્લાય કરીએ કે એક આપણે જોતા જઈએ. પહેલા દાખલામાં આપણે 53 29 ની હારે પહેલા રમીએ, બરાબર? કે એનું કહેવાનું શું છે, 53 29. 53 29 નું વર્ગમૂળ આપણે કાઢીએ તો આ નંબર કોનાથી મોટો અને કોનાથી નાનો છે? તો કે ભાઈ 70 નો વર્ગ આપણને આવડે, કેટલો થાય? તો કે 4900. અને 75 નો વર્ગ પણ આપણને આવડે, કેટલો થાય? તો કે 7 8 56 25. એનો મતલબ કે આનું વર્ગમૂળ કાં તો 71 હશે, કાં 72 હશે, કાં 73 હશે અને કાં તો 74. હવે તમને ખબર પડી ગઈ કેટલું હશે. તો કે કયા નંબરના વર્ગમાં? તો કે 71 72 73 અને 74. કયા નંબરના વર્ગમાં છેલ્લો આંકડો ન આવે? તો કે 73 માં. એટલે આનો જવાબ 73 આવશે. આટલું સમજાઈ ગયું? હાલો પછી આગળ આપણે જોઈએ શું કરવાનું, ક્યાં કેમ કઈ ટ્રીક એપ્લાય કરવાની એ જોતા જઈએ. હવે તમને ખબર છે કે 75 નો વર્ગ આપણને મૂઢે આવડે દોસ્ત, કેટલો થાય? તો કે 56 25 7 8 56 25. હજુ કહું છું ના આવડતું હોય તો એક વખત પેલો વિડીયો જોઈ લેજો. પ્લસ 107 નો વર્ગ. 107 નો વર્ગ આપણે 107 ગુણ્યા 107 ક્યારેય કરવાના નથી. શું કામ નથી કરવાના દોસ્તો? કારણ કે આપણે 1 થી 40 ના વર્ગ પાકા કરવાનું પ્રોમિસ કરેલું છે અને 101 થી 130 ના વર્ગ આપણે ટ્રીક થી શીખેલા છે પેલા લેક્ચરમાં. એક વખતે જોઈ લો વિડીયો. ચલો 107 નો વર્ગ કેવી રીતે થશે? તો કે 7 નો વર્ગ 49 અને 107 ને 7 114. તો કેલ્ક્યુલેશન દોસ્તો કંઈક આટલું જ આવ્યું. જુઓ બધાનો સરવાળો છે, કેટલો છે? 73 પછી 56 25 પછી 11,449. આ બધાનો સરવાળો છે. આપણે લખવાનું આવું બધું કાંઈ નથી હો. જ્યારે તમે ગણતા હોય ત્યારે તો આટલું જ લખવાનું, આની ઉપરથી સીધો સરવાળો. અને હજુ કહું, આટલું નથી લખવાનું. આપણને તો ઓપ્શન આપેલા હશે, હજુ આનાથી વધારે સ્પીડ થશે. પણ એક વખત તમે એકચ્યુઅલ તો શીખી લો કે સાચો જવાબ વિધાઉટ ઓપ્શન. ધારો કે ઓપ્શન જ નથી તો આપણો આન્સર શું આવે? બરાબર છે. ચલો કેટલા આવશે? 3 ને 5 8 ને 9 17 વધી 1 7 ને 1 8 ને 2 10 ને 4 14 1 6 ને 4 10 ને 1 11 1 5 ને 2 7 17,147. આપણો જવાબ કેટલો આવશે? 17,147. એનો મતલબ એવો, હા ભાઈ, એનો મતલબ કે જો આપણને ચુમ્માલીસ ને 82, સૌથી પહેલા આપણે ક્યાં આક્રમણ કરશું? સીધું 44 ને 82. 44 ને 82 નું વર્ગમૂળ હવે તો તમને ફટાફટ આવડવું જોઈએ. 44 ને 82 કોનાથી નાનો વર્ગ છે? તો કે ભાઈ 4,900 થી નાનો વર્ગ છે. અને 4,900 એટલે કોનો વર્ગ? તો કે 70 નો વર્ગ. તો આપણે હવે એનાથી નાનો વર્ગ કોનો વર્ગ જોશું? તો કે 65 નો વર્ગ. કેટલો આવશે? 6 સત્તા 42 25. 42 25 થી મોટો, 4,900 થી નાનો, એટલે કે 66 67 68 અને 69. 44 ને 82 માં કયા નંબરના વર્ગમાં છેલ્લે 9 આવે? તો કે 67 ના વર્ગમાં છેલ્લે 9 આવે. એટલે આનો હિસાબ તો થઈ ગયો ભાઈ 67. બરાબર ને? હવે શું વધ્યું? તો કે ભાઈ 112 નો વર્ગ. હા, 101 થી 130 ના શીખી ગયા છો દોસ્ત, એમાં સેકન્ડ્સ ના લાગે. ચલો 112 નો વર્ગ કેટલો થાય? તો કે 12 નો વર્ગ 144. 144 ના 44 રાખી દો, વધી 1. 112 ને 12 124. 124 ને 1 125. ન આવડતું હોય તો એક વખત હજુ કહું છું લેક્ચર 1 જોઈ લેજો.
ફૂલ આવડી જશે તમને, એકદમ ફાસ્ટ કેલ્ક્યુલેશન આવડી જશે. ચલો પ્લસ 85 નો વર્ગ તો હવે આપણને નીંદરમાંથી ઉઠાડીને કોઈ પૂછે તો ખબર પડી જાય કે ભાઈ 8 9 72 25. સાદો સીધો સિમ્પલ સરવાળો છે દોસ્તો, આવડી જશે. ચાલો આવડી જાય. આનો સરવાળો કરીને એક વખત મને કમેન્ટમાં આન્સર આપજો. ઘણા બધા આગળ વધવા માંડ્યા હશે, તો આવડતું હોય તો સાથે સાથે ગણી અને મને કમેન્ટમાં આન્સર આપજો, એટલે મને ખબર પડે છે કે તમે ગણો છો. તમારી બુકમાં તો આન્સર આવી જ જશે, એનાથી હું ખુશ જ છું. તમને આવડી જાય એનાથી હું ખુશ છું, પણ તમે કમેન્ટ કરશો તો મને એમ થશે કે ભાઈ તમે સાથે સાથે ગણો છો. રાઈટ. 1225 નું વર્ગમૂળ, 1225 નું વર્ગમૂળ આપણને બધાને આવડે કે ભાઈ આ 40 થી નાનો વર્ગ છે, એટલે કે 1600 થી નાનો છે. અને 35 નો વર્ગ આપણને સીધો આવડે. જો હવે વચ્ચેનો ધરાડ ગોતવા ન જતા હો, આ 35 નો વર્ગ જ 1225 આવી ગયો. જો 35 નો વર્ગ 1225 આવી જાય તો 1225 નું વર્ગમૂળ પણ ડાયરેક્ટ આવી જાય. કેટલું આવે? 35. રાઈટ. હવે શું વધ્યું તો કે ભાઈ 3025. આ 3025 નો હિસાબ કરો તો 3025 માં પણ જો છેલ્લે 25 છે એટલે મેળ આવી જ જશે. 3600 કોનો વર્ગ થાય? 60 નો. આ આપણે આટલું અંદાજ લગાડવો પડે, આટલો અંદાજ લગાડતા શીખવું પડશે કે અહીંયા 3600 એક વર્ગ છે કે જે 60 નો વર્ગ છે. ચાલો હવે 55 નો વર્ગ. 55 નો વર્ગ કેટલો થાય? 5 6 ને 30 25. પછી 55 નો વર્ગ આવી ગયો છે સીધો 30 25. પછી એની વચ્ચેનો નંબર ગોતવાનો જતા, કાં તો આ 56 નો હશે કાં 57 નો, એવું ના હોય. 55 નો વર્ગ જ આવી ગયો છે 30 25, તો આનું વર્ગમૂળ કેટલું થશે તો કે 55. જોજો મસ્ત વસ્તુ શીખવાની છે. એનો મતલબ એવો કે આ બેનો ગુણાકાર કરવાનો છે, સાદો સીધો સિમ્પલ. હવે તો કેટલો થાય તો કે 35 ગુણ્યા 55. વર્ષોથી આપણે જે રીતે કરતા આવીએ છીએ એ રીતે તો આપણે 2 ડિજિટ છે એટલે 1 0 મૂકશું અને 35 ગુણ્યા 5 કરશું. કેટલા થશે? પછી 25 2 3 50 15 2 17. હવે જો આવો ક્યારેક ગુણાકાર કરતા હોય ત્યારે આમ તો આપણે કરવાના જ નથી, આની પણ એક આપણે મસ્ત સરસ મજાની શોર્ટકટ ટેક શીખશું. પણ કદાચ આવો ક્યારેક ગુણાકાર કરતા હોય ત્યારે 35 નો એક વખત 5 સાથે ગુણાકાર 175 થયો તો બીજી વખત બદલી જાય, એટલો ને એટલો જ રહે. કેટલો રહે તો કે 175. પણ આમાં 0 ના આવે, અહીંયા ઓલો 0 આવ્યો તો એ. ચલો કેટલા આવશે? 5 7 ને 5 12 વધી 1 7 ને 2 9 1925. આનો જવાબ દોસ્તો કેટલો આવે તો કે 1925. આવડી જાય એવું? ચાલો હવે આનો હિસાબ કરી. 54 76 તમને આવડે જ છે હવે વર્ગમૂળ. ચલો અહીંયા ડાયરેક્ટ કરી નાખીએ ભાઈ. 54 76 એટલે 6400 થી નાનો વર્ગ કે નહીં? અથવા તો 70 નો વર્ગ લ્યો. કેટલો થાય? 4900. અને 75 નો વર્ગ કેટલો થાય તો કે 7 8 56 25. આ 56 25 થી નાનો છે, 4900 થી મોટો છે. મતલબ કે આ 70 અને 75 ની વચ્ચે, એટલે 71 72 73 ને કાં તો 74. કેના વર્ગમાં છેલ્લે 6 આવે તો કે ચોકે ચોકે 16. 74 ના વર્ગમાં છેલ્લે 6 આવે. તો આનું વર્ગમૂળ આવી ગયું સાદું સીધું 74. 676 નું વર્ગમૂળ આપણને ડાયરેક્ટ મોઢે આવડવું જોઈએ. શું કામ મોઢે આવડવું જોઈએ? એમ તો આ ટ્રીક થી પણ પાછું થાય 676 નું વર્ગમૂળ, પણ આપણે 1 થી 40 સુધીના વર્ગ તો રટ્ટો મારવાનો છે દોસ્ત. આ બેઝિક છે, ફરજિયાત છે. તો 676 નું વર્ગમૂળ આપણને મોઢે આવડે કેટલું થાય? 26. આ બેનો સરવાળો થાય 100. અને જો 100 આન્સર ટીક કરીને આપણે આવતા રહીએ તો આપણો દાખલો સાચો હોવા છતાં ખોટો પડી જાય. શા માટે ખોટો પડી જાય? કેમ કે આપણને આ બેનો સરવાળો પૂછ્યો જ નથી. આપણને પૂછવું છે શું તો કે 10 ની કેટલી ઘાત. તો જવાબ કંઈક આવો આવે કે જો આમ ઓપ્શન આપેલા હોય કે પેલો જ ઓપ્શન પેલા તો 100 આપે, આમ જોઈને આપણે જવાબ આવે એટલે ટીક મારીને દોડીએ, બરાબર છે. બીજો ઓપ્શન આવે 2, ત્રીજો 10 અને ત્રીજો ઉપરમાંથી એક પણ નહીં, નન ઓફ ધી અબો, નોટા. હવે ને હમણાં જ ઇલેક્શન યુઝ એટલે નોટા. ચલો એ કોઈ દિવસ આવે નહીં. શું કામ? કારણ કે આપણને ક્વેશ્ચન શું પૂછેલો છે? તો ક્વેશ્ચન અહીંયા છે 10 ની કેટલી ઘાત. આપણો આન્સર આની અંદર શું આવે દોસ્તો? બી. આવા જવાબથી ખાસ ધ્યાન રાખવાનું, બરાબર છે. ચલો કંઈક શીખીએ નવું બીજું. હા,
તો 75 નો વર્ગ અને 65 નો વર્ગ બે આપણને મોઢે આવડે. કેમ થાય? તો કે ભાઈ 75 ના વર્ગમાં શું થાય? તો કે ભાઈ 7 અઠ્ઠા 56 25 અને 65 ના વર્ગમાં શું થાય? તો કે 6 સત્તા 42 25. સાદું સીધી આની બેની બાદબાકી છે. ન આવડે તો એક વખત અત્યારે આમ કરી લેજો, પછી આપણે એની શોર્ટકટ ટ્રીક શીખશું કે બાદબાકી દસકા વગર કેમ કરાય. બરાબર છે? 6 માંથી 2 જાય 4 અને 1400. આનો જવાબ કેટલો આવે? તો કે 1400. અહીંયા સુધી આપણને આવડતું તો વાંધો નહોતો. હવે એવી સંખ્યાનો વર્ગ આપણને આવડતો હતો કે જેનો છેલ્લો અંક 5 હોય, પણ છેલ્લો અંક 5 ન હોય તો શું કરવાનું? તો કઈ આમ ન કરતા કે ભાઈ 8 નો વર્ગ 8 64 અને 7 નો એના પછીના નંબર સાથે ગુણાકાર 7 અઠ્ઠા ને 56. તો આપણો દાખલો પડી જાય ખોટો. બરાબર છે? શું કામ? કારણ કે આ ટ્રીક ક્યાં લાગુ પડે? તો કે છેલ્લો અંક 5 હોય તો જ. આમાં તો છેલ્લો અંક 5 નથી, તો શું કરવાનું? તો કે ધારો કે આપણને આમ પૂછ્યું છે કે ભાઈ 46 નો વર્ગ કેટલો? બરાબર છે? તો 3 સ્ટેપ યાદ રાખવાના. સૌથી પહેલા આ 6 નો વર્ગ. 6 નો વર્ગ કેટલો થશે? તો કે 6 36 વધી આવે 3. આટલું સમજાઈ ગયું? સૌથી પહેલું સ્ટેપ શું કર્યું આપણે? 6 નો વર્ગ. 6 નો વર્ગ 36 અને વધી મૂકી દીધી આપણે 3. 3 જ સ્ટેપ યાદ રાખવાના છે. પહેલું સ્ટેપ આપણે કરી નાખ્યું. બીજું સ્ટેપ થોડુંક લાંબુ છે. આ બેયનો ગુણાકાર એની સાથે આનો ગુણાકાર, એટલે કે ત્રણેયનો ગુણાકાર કેટલો થાય? તો કે 4 6 24 24 દુ 48. ત્રણેયનો ગુણાકાર કેટલો થાય? 4 ગુણ્યા 6 24 24 દુ 48. આ 48 માં આ વધી 3 પ્લસ કરો. પ્લસ કરો એટલે કેટલા થાય? 48 ને 3 51. વધી આવશે બીજી 5. જો સમજી લેજો, ધીમે ધીમે પ્રેક્ટિસ કરીને બધું આવડી જશે. ત્રીજું સ્ટેપ સૌથી છેલ્લું, ત્રીજું સ્ટેપ 4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય? ચોકે ચોકે 16. 16 ને 5 કેટલા થાય? 21. આ 46 નો વર્ગ કરવા માટે 46 ગુણ્યા 46 કરવાની જરૂર નથી. ડાયરેક્ટ શું જવાબ આવ્યો આપણો? 2116. જોઈ લેજો કેલ્ક્યુલેટરમાં તમારો જવાબ. બીજું ધારો કે 57 નો વર્ગ પૂછેલો છે. ચાલો, જો છેલ્લો અંક 5 હોત તો હમણાં આપણે ઠપકારી જાય, પણ છેલ્લો અંક 5 છે નહીં. તો કઈ વાંધો નહીં. તો કઈ આપણે 57 ગુણ્યા 57 કરવા નથી. તો શું કરશો? તો કે ભાઈ સૌથી પહેલું સ્ટેપ તો શું? તો કે 7 નો વર્ગ. 7 નો વર્ગ કેટલો થશે? તો કે 77 49. વધી આવશે કેટલી? 4. બીજું સ્ટેપ થોડુંક લાંબુ છે. શું છે? તો કે ભાઈ ત્રણેયનો ગુણાકાર. ત્રણેયનો ગુણાકાર કેટલો? 5 સત્તા 35 35 દુ 70. આ ત્રણેયનો ગુણાકાર કેટલો થાય? 5 સત્તા 35 35 દુ 70. 70 માં આ 4 પ્લસ કરો એટલે કેટલા થશે? 74. 74 ના આપણે રાખશું 4, વધી આવશે 7. છેલ્લું ત્રીજા સ્ટેપનો વર્ગનો અને થઈ જાય અને એની વધીના ઉમેરાઈ જાય ત્યાં સુધી આપણે વધી એક ડિજિટ રાખવાનો, વધી આપણે ઉમેરતું જવાનું. છેલ્લું સ્ટેપ શું આવશે? તો કે 5. 5 નો વર્ગ કેટલો થાય? પછી 25 ને 7 32. આપણું જવાબ આવી ગયો 57 નો વર્ગ. ધારો કે 63 નો વર્ગ કીધો છે. ચાલો જોઈએ 3 સ્ટેપ. સૌથી પહેલું સ્ટેપ શું? તો કે 3 નો વર્ગ. 3 નો વર્ગ 9. હવે વધી નથી તો ધરાડ મુકાય નહીં? મારે એક તો મૂકવી જ છે. એમ નથી જ નહીં મૂકવાની. આપણા માટે સહેલું થઈ ગયું છે, એટલે ઉમેરવી નહીં પડે. ચલો 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9. બીજું સ્ટેપ લેન્ધી છે, લાંબુ છે. શું થશે? તો કે 6 નો 3 નો અને 2 નો આ ત્રણેયનો ગુણાકાર કેટલો થશે? 6 તેરી 18 18 દુ 36. 36 ના આપણે કેટલા રાખશું? 6. વધી કેટલી આવશે? 3. ત્રીજું અને છેલ્લું સ્ટેપનો વર્ગ ન થાય ત્યાં સુધી આપણે એક જ ડિજિટ રાખવાનો, બાકી બધી વધી. ત્રીજું અને છેલ્લું સ્ટેપ શું આવશે? 6. 6 નો વર્ગ કેટલો? 36. 36 ને 3 39. ચાલો આ કોનો વર્ગ થઈ ગયો? તો કે 39 69 તો કે 63 નો. આવડી જાય આવું? હજુ એક જોઈએ, એમ આપણને સંતોષ જ ન થાય. 84. ચાલો 84 ના વર્ગમાં શું કરશું? તો કે ભાઈ 4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો આવશે? ચોકે ચોકે 16. વધી આવી 1. બીજું ને થોડુંક લેન્ધી સ્ટેપ 8 નો 4 નો અને 2 નો ત્રણેયનો ગુણાકાર એટલે કે 8 ચોકું 32. 32 દુ 64. 64 ને 1 65. 65 ના 5 વધી આવી 6. આ પૂરું થઈ ગયું. બરાબર છે? ચલો ત્રીજું અને છેલ્લું સ્ટેપ 8 નો વર્ગ કેટલો થાય? 8 નો વર્ગ 64. 64 ને 6 70. 84 નો વર્ગ કેટલો આવી ગયો? 70 56.
દોસ્તો તમને વિડીયો ગમતો હોય, શોર્ટકટ ટ્રીક ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપણા વિદ્યાર્થી મિત્રોને શેર કરતા ન ભૂલાય. શેર કરી દો એટલે કોઈનો 1 માર્ક વધી જશે તો આપણને આંગળી ચીંધવાનું પુણ્ય તો મળી જશે, એટલી શેર કરવાનું પુણ્ય આપણને મળશે. આપણને કામ નહીં આવે, કોઈક બીજાને કામ આવી જશે. આપણે તો કોકને કામ આવવું જોઈએ, કોક નોકરીએ લાગવું જોઈએ, કોકને નોકરીએ લાગવામાં આપણે એને મદદરૂપ થવા જોઈએ. એટલી હેલ્પ કરજો દોસ્ત બીજાની પણ, બરાબર છે. ચલો જોઈએ. ધારો કે 92 નો વર્ગ પૂછ્યો છે. શું આવશે? 2 નો વર્ગ કેટલો આવશે? 4. વધી નથી, ધરાડ મુકાય નહીં, નથી મૂકવી. બીજું સ્ટેપ, 9 દુ 18, 18 દુ 36, 9 ગુણ્યા 2 ગુણ્યા 2, 9 દુ 18 દુ 36, 36 ના 6, વધી આવશે 3. છેલ્લું સ્ટેપ શું આવશે? 9 નો વર્ગ, 9 નો વર્ગ કેટલો? 81, 81 ને 3 84. 92 નો વર્ગ કેટલો આવ્યો દોસ્તો? 84 64. હવે આપણે આ દાખલા કરીએ કે ભાઈ 78 નો વર્ગ. હવે આપણને આવડી જાય. હવે આપણે કઈ 78 ગુણ્યા 78 કરવા નથી. 78 નો વર્ગ માટે શું કરશું તો કે સૌથી પહેલા 8 નો વર્ગ કેટલો થશે? 64. 8 નો વર્ગ 64, વધી આવશે કેટલી? 6. બીજું સ્ટેપ શું થશે તો કે 7 નો 8 નો અને 2 નો ગુણાકાર. 7 8 56 દુ 112, 112 ને 6 કેટલા થશે? 118. 118 ના આપણે રાખશું 8, વધી આવશે 11. આટલું આવડી જાય. 2 સ્ટેપ પૂરા થઈ ગયા. ત્રીજું સ્ટેપ 7 નો વર્ગ. 7 નો વર્ગ કેટલો થશે? 7 7 49, 49 ને 11 કેટલા થશે? 60. એટલે કે 78 નો વર્ગ કેટલો આવે? 60 84 માઇનસ અહીંયા સીધા મૂકી દઈએ 68 નો વર્ગ. 68 ના વર્ગ માટે શું કરશું આપણે? સૌથી પહેલા 8 નો વર્ગ. 8 નો વર્ગ કેટલો આવશે? 64, વધી આવશે 6. ઓલા જેવું જ છે. બીજું સ્ટેપ બધાઈનો ગુણાકાર. બધાઈનો ગુણાકાર એટલે 6 નો 8 નો અને 2 નો કેટલો થાય? 6 8 48, 48 દુ 96. 96 ના આપણે રાખશું, સોરી 6 8 48, 48 દુ 96. 96 ને ઓલી વધી 6 વધી કેટલી આવશે? 96 ને 6 એટલે 102. 102 ના આપણે 2 રાખશું, વધી આવશે 10. બરાબર છે. છેલ્લું ને ત્રીજું સ્ટેપ કેટલો આવશે? 6 નો વર્ગ 36, 36 ને 10 આવશે 46. બસ સાદો સીધો આની બાદ બાકી છે. કેટલા થશે? 4 માંથી 4 જાય 0, 8 માંથી 2 જાય 6 અને 60 માંથી 46 ડાયરેક્ટ બાદ કરી નાખાય. 0 માંથી 6 બાદ ન કરે, ડાયરેક્ટ ન આવડી જાય. 60 માં 46 બાદ થાય તો 1460. હવે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ જો દોસ્ત. બીજા ત્રીજાની બાદ બાકી નથી કરતા, એટલે 2 ડિજિટ લેતા જવાનું, ડરવાનું નહીં. એમ એકવાર ખોટું પડશે, બરાબર. બીજી વખત આપણને કંઈક નવું શીખવા મળશે. એક્સપેરિમેન્ટ કરી જ રાખવાના થોડા કંઈક ને કંઈક. આમ અંદરથી એમ થાય ને કે આમ એક્સપેરિમેન્ટ કરું તો જવાબ આવે કે નહીં. પાછું બીજી ત્રીજી વખત બીજી બધી રકમો અલગ અલગ લઈને ટેલી કરવાનું કે આપણે જે ટ્રીક કરી એ સાચી છે કે નહીં. બાકી એને ટ્રીક નો કહેવાય, સેટિંગ કહેવાય. બરાબર છે. ચાલો જોઈએ કંઈક નવી ટ્રીક. ના સોરી, આ ટ્રીકના દાખલા કરવાના છે હવે. ક્યુમ્યુલેટિવ પ્રેક્ટિસ. જો હવે બધું ભેગું હોય, આગળ જે શીખી ગયા આ એટલે સાથે લીધા છે કે આમ ઓલું ફીફો પદ્ધતિ આપણે ના લઈએ કે ભાઈ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, પેલું આવ્યું ગયું, હવે એની ઉપર લાગી ગયું ડિલીટ થઈ ગયું ને નવું આવતું જાય છે. એટલે ડિલીટ થવું જોઈએ નહીં, બધું ભેગું કરવાનું છે, શીખતું જવાનું છે. આપણે સ્ટોક બધો અહીંયા ભેગો કરતો જવાનું છે. ચાલો તો 2100 નું વર્ગમૂળ હવે આપણને આપણે હો દોસ્તો 2100 નું વર્ગમૂળ ડાયરેક્ટ કરીએ. ચાલો 2500 થી નાનો વર્ગ દેખાય છે, 2500 થી નાનો વર્ગ દેખાય છે એટલે કે આનું વર્ગમૂળ 50 થી નાનું હશે, કારણ કે 2500 50 નો વર્ગ છે. 50 થી નાનું હશે તો 45 નો વર્ગ આવડે. કેટલો થાય 45 નો વર્ગ? તો કે 4 5 ને 20 25, 2025 થી મોટો નંબર છે, 2500 થી નાનો નંબર છે, એટલે કે આનું વર્ગમૂળ 45 અને 50 ની વચ્ચે હશે. એટલે કેટલું હશે તો કે 46 47 48 ને કાં તો 49. તો કયા નંબરના વર્ગમાં છેલ્લે 6 આવે? તો 46 47 48 ને 49 માંથી કયા નંબરના વર્ગમાં છેલ્લે 6 આવે? તો કે 46 ના વર્ગ. આવડી જાય ડાયરેક્ટ. આવું શીખવાનું. ઓલું આગળની આપણે સરસ મજાની પ્રેક્ટિસ થઈ ગઈ હોય તો આવું શીખવાનું. ચલો હવે આનું વર્ગમૂળ થઈ ગયું 46. 67 નો વર્ગ હવે આપણને ડાયરેક્ટ આવડી જાય. ડાયરેક્ટ મૂકતા જ જઈએ. પ્લસ કેટલા આવશે તો કે 67 નો વર્ગ. 67 નો વર્ગ કેટલો આવશે? 27 49, પેલા 7 નો વર્ગ, વધી આવી 4. બીજું સ્ટેપ 6 7 42, 42 ના ડબલ 84, 84 ને 4 88, વધી આવશે 8. ત્રીજું સ્ટેપ 6 નો વર્ગ 36, 36 ને 8 44. આવડી જાય આવું. હજુ એક માઇનસ 46 નો વર્ગ. 46 નો વર્ગ કેટલો થાય? અહીં જો કર્યું જ છે
કર્યું ને? આનું વર્ગમૂળ 46 થતું હોય તો પાછું 46 નો વર્ગ 2116 થતો જ હોય. એને પાછું ટ્રાય ન કરવા જતા કે 46 નો વર્ગ ક્યાં પાછું 2116 થાય, એ થતો જ હોય. બરાબર છે? બસ, તો આના સાદા સીધા સરવાળા બાદબાકી છે. આટલું તમે કરી લેશો દોસ્તો. આટલું કરીને જે જવાબ આવે એ મને આપજો ખરા કમેન્ટમાં કે આનો જવાબ શું આવે છે એટલીસ્ટ. બરાબર? અને જો આગળ ગણી શકતા હોય તો આગળ સાથે સાથે ગણતા જાજો ને મને કમેન્ટમાં આન્સર આપતા જાજો કે આપણા આન્સર ટેલી થાય છે કે નહીં. ચાલો, 87 નો વર્ગ. 87 નો વર્ગ હવે આપણને મોઢે આવડે. 87 નો વર્ગ કરવા માટે શું કરશું આપણે? 7 નો વર્ગ કેટલો થશે? 7 7 49 વધી આવી 4. બીજું સ્ટેપ, 8 સત્તા 56, 56 ના ડબલ 112, 112 ને 4 116 ના રાખશું આપણે, 6 વધી આવશે 11. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ શું આવશે? તો કે 8 નો વર્ગ કેટલો થાય? 64, 64 ને 11, 65 ને 10 75. 87 નો વર્ગ કેટલો આવ્યો? 75 69. માઇનસ 65 નો વર્ગ હવે મોઢે. બરાબર ને? જો બધું ભેગું આવશે, આગલું બધું સાથે સાથે આવતું જશે. 6 સત્તા 42 25 પ્લસ 37 વત્તા 48. આવું આપણે શીખી ગયા લેક્ચરમાં કે જ્યારે આમ સરવાળા આપેલા હોય ત્યારે આને 30 લેવાના, આને 40 લેવાના. એટલે કે 30 ને 40 70, 70 ને 7 ને 8 15, એટલે કેટલા થશે? 85. આવડી જાય દોસ્તો. સાદો સીધો સરવાળો બાદબાકી છે. એક વખત ગણીને મને પાછો કમેન્ટમાં આન્સર આપજો. કમેન્ટ કરતા જાજો, સાથે થોડીક આળસ ના કરતા 2 લીટી ટાઈપ કરવાની છે. એક સંખ્યા ટાઈપ કરવાની છે, 2 લીટી એને ટાઈપ કરવાની. તમારી બુકમાં જવાબ આવી જાય તો કમેન્ટ મને આપતા જાજો, જેથી કરીને મને એમ લાગે કે આપણે જે દાખલા બનાવ્યા હોય તમે સાથે સાથે ગણો છો. ચાલો, 83 નો વર્ગ. 83 નો વર્ગ શું આવશે? તો કે 3 તેરી 9. વધી નથી તો ધરાડ મૂકવાની નહીં. બીજું સ્ટેપ, 8 તેરી 24 દુ 48, 48 ના 8 વધી આવશે 4. ત્રીજું સ્ટેપ, 8 નો વર્ગ કેટલો થાય? 64, 64 ને 4 68. ચાલો, પ્લસ આ સરસ આવ્યું. જ્યારે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી આવું બધું આગમટે ભેગું થયેલું હોય ત્યારે આપણને બધાને ખબર છે નિયમ કયો લાગુ પડશે દોસ્તો? તો કે ભાગુ સબાનો. એટલે કે સૌથી પહેલા શું થાય? ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો થાય, પછી બાદબાકી થાય. આના સરસ મજાના દાખલા પણ આપણે શીખશું. બરાબર છે? હજી પણ અત્યારે યાદ રાખો કે આપણે આ ઓર્ડરમાં ચાલવાનું હોય. જો એમ કાંઈ ન સમજાય, એમ પણ ન સમજાય તો આ ગુણાકાર વાળાને બધાને કાઉન્સમાં રાખો, સરવાળા બાદબાકી બહાર રાખો, બાકી બધું આપણે કાઉન્સમાં પૂરી દેવાનું, એટલે તમને ઈઝી લાગશે. બરાબર? હાલો, આ સરવાળા બાદબાકી આપણે બહાર રાખી દીધા. સરવાળો બહાર છે. 68 89 આનો વર્ગ થયો. હવે 607 ગુણ્યા 203. જો જેણે પહેલો લેક્ચર ભરી લીધું હશે ને એને તો અત્યારે દાખલો ગણી નાખ્યો હશે કે આપણને આ ડાયરેક્ટ આવડે છે. આપણે કઈ આમ 2 0 મૂકીને કરવાનું નથી. એવી 3 અંકની સંખ્યા કે જેનો વચ્ચેનો અંક શૂન્ય હોય, યાદ કરો, એવી 3 અંકની સંખ્યા કે જેનો વચ્ચેનો અંક શૂન્ય હોય તો એનો જવાબ કેવી રીતે આવે? એના પણ 3 સ્ટેપ. 7 તેરી 21 ના 21 આમનામ રાખી દો. 6 દુ 12 ના 12 આમનામ રાખી દો. અને આ બેનો ચોકડી ગુણાકાર કરી અને ઉપર એનો સરવાળો કેટલા થાય? તો કે 2 સત્તા 14, 3 છક 18. આ બેનો સરવાળો કેટલો થાય? 18 ને 4 22 ને 10 32. આ આપણો જવાબ આવી ગયો કે 607 ગુણ્યા 203 12 32 ને 21 થાય. રાઈટ? આવડી જાય એનો સરવાળો દોસ્તો. ચાલો, એકસો 14 નો વર્ગ આવડે જ છે આપણને. 114 ગુણ્યા 114 કરવાના નહીં. 114 ના વર્ગમાં શું કરશું દોસ્ત? 14 નો વર્ગ આપણને આવડે કેટલો થાય? 196. 196 ના રાખશું આપણે, 96 વધી આવશે 1. 114 માં 14 પ્લસ કરો 128, 128 ને 129. ન સમજાણું હોય, ન આવડતું હોય તો લેક્ચર 1 માં જોઈ લેજો. આની સરસ મજાની ટ્રીકની પ્રેક્ટિસ પણ કરેલી છે આપણે. 107 નો વર્ગ હવે તમને કદાચ આવડી ગયો હશે, ન આવડ્યું હોય તો અગેન વિડીયો 1 જોઈ લેજો. 107 નો વર્ગ, 107 નો વર્ગ કેટલો થશે? 7 નો વર્ગ 49 અને 107 ને 7 114 પ્લસ 75 નો વર્ગ તમને બધાને મોઢે આવડી જાય. હવે તો કે 7 8 ને 56 25 આવડી જાય આનો જવાબ. આનો સરવાળો કરતા જાજો, આળસ ન કરતા. સરવાળાની પણ પ્રેક્ટિસ કરવાની છે હો દોસ્ત,
કેમ કે સરવાળા પહેલું સ્ટેપ તો છે, પણ એ તમને આટલા સરવાળા તો તમને આવડતા હશે એવું માનીને ચાલુ છું. ચાલો 45 ગુણ્યા 47 દેખાય છે વચ્ચે સરવાળો. જ્યારે ગુણાકાર, સરવાળા, બાદબાકી, ભાગાકાર બધું ભેગું આપેલું હોય ત્યારે સરવાળાને એકલા રાખી દેવાના, વધે એ બધું બાકીનું કૌંસમાં. સરવાળા અને બાદબાકી આ બે નિશાની બહાર રાખવાની, બાકી બધું કૌંસમાં પૂરી દેવાનું, એટલે થઈ જશે સહેલું. ચાલો હવે આપણને આવડે 45 ગુણ્યા 47. તો બે રીતે આપણને હવે આવડે છે. 45 ગુણ્યા 47 તમને આપણે કરવાના હોય તો આપણને ખબર છે કે 45 નો વર્ગ કેટલો થાય, તો કે 2025. 45 ગુણ્યા 47 કરવા માટે આપણને 45 ગુણ્યા 45 તો મોઢે આવડે કેટલા થાય 2025. અને હજુ એક વખત 45 નું 90 આમાં પ્લસ કરવાના બાકી રહી ગયા. આ ન સમજાણું હોય વિડીયો 1 ત્યાંનું ઘણું બધું અહીંયા લીધું છે. આનું ઘણું બધું આપણે ત્રીજા વિડીયોમાં લઈ જશું, એટલે એક સાથે લિંકમાં વિડીયો બધા જોતા જજો. ચાલો કેટલા આવશે 2115 આવડી જાય. આ 2025 માં 100 પ્લસ કરાય એટલે 2125, 10 માઇનસ કરાય 2115. ચાલો 34 ગુણ્યા 35 કરવાના છે. 34 ગુણ્યા 35 કરવાના હોય એટલે આપણને ખબર છે 35 ગુણ્યા 35. 35 ગુણ્યા 35 આપણને 12 25 આવડે. આપણે તો કરવાના કેટલા હતા 34 ગુણ્યા 35 આપણે કરી નાખ્યા કેટલા 35 ગુણ્યા 35. એક વખત 35 વધારે લઈ લીધા, બાદ કરી નાખો. બાદ કરવા માટે શું કરવાનું એ પણ આપણે ગયા વિડીયોમાં શીખ્યું હતું. 35 ના 2 કટકા કરી નાખો, પહેલા 25 બાદ કરો. 35 ના 2 કટકા કરીને પહેલા 25 બાદ કરો. 1225 માંથી 25 જાય, વૈધા 1200. હજી કેટલા બાદ કરવાના 10. 1200 માંથી 10 જાય, કેટલા વધે 1190. આવડી જાય દોસ્તો. ચાલો કંઈક નવું શીખીએ હજુ. હા જો સરસ મજાનું જો 68 ગુણ્યા 5 વત્તા 54 ગુણ્યા 11. પેલા તો ગુણાકારના સરવાળા છે એટલે આપણે આને પૂરી દેશું. સરવાળાને એકલા રાખી દેવાના, બાકી બધાને પૂરી દીધા. હવે આપણને ખબર છે કે 68 ગુણ્યા 5 તો સાહેબ અમને 5 એકાનો પાડો આવડે ફટાફટ. આમ 34 ગુણ્યા 5 હોય તો 5 એકાનો પાડો ન બોલાય દોસ્ત. 34 ગુણ્યા 5 હોય તો 34 ના અડધા કરાય. 34 ના અડધા આપણને ફટાફટ આવડે કેટલા થાય 17, અને એક 0 મૂકી દેવા એટલે 34 ગુણ્યા 5 થઈ જાય. બરાબર. જેમ કે 62 ગુણ્યા 5 કરવાના છે તો 62 ના અડધા કરાય, કેટલા થાય 331, અને એક 0 મૂકી દો એટલે કેટલા આવે 310. 74 ગુણ્યા 5 કરવાના છે તો 74 ના અડધા જો આપણને આવડતા હોય કે ભાઈ 74 ના અડધા 37 થાય, એક 0 મૂકી દો કેટલા આવે 370. છે ને શોર્ટકટ ટ્રીક જોરદાર. 124 ગુણ્યા 5 કરવાના છે તો 124 ના આપણને અડધા આવડે કેટલા થાય, જો 12 ના અડધા 6 અને 4 ના અડધા 2, આમ કરે 124 ના અડધા કેટલા થાય 62. એક 0 મૂકી દો 124 ગુણ્યા 5 થઈ જશે. 1662 ગુણ્યા 5 કરવાના છે. 5 એકાનો પાડો જ નહીં બોલવાનો દોસ્ત. ચાલો 1662 ના અડધા આપણને આવડે. 16 ના અડધા 8, 62 ના અડધા 31, 831, અને 5 નો 1 0. 1828 ના ગુણ્યા 5 કરવાના છે તો 18 ના અડધા 9, 28 ના અડધા 14, કેટલા આવે એક 0 મૂકી દો. 1828 ગુણ્યા 5 કેટલા આવે 9140. છે ને જોરદાર ટ્રીક. લાઈક તો કરો, વિડીયોને લાઈક તો કરતા જાવ જો ગમતું હોય તો, બરાબર છે. અને સાથે સાથે શેર પણ કરતા જાવ. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. આવા ધાસુ ઘણા બધા વિડીયો આપણે આવા શીખવાના છે, ઘણા બધા વિડીયો આપણે મૂકવાના છે જેની અંદરથી ઘણી બધી શોર્ટકટ ટ્રીક શીખવાની છે. આપણે નોકરીએ લાગવાનું છે દોસ્ત. છેલ્લે સુધી આપણે સાથે રહેશું અને એક વખત આપણે નોકરીએ લાગવાનું છે. કોમ્પિટિટિવ એક્ઝામ આપણે પાસ કરવાની છે. મેથ્સ, રીઝનિંગ આપણે ઘણું બધું આ યુટ્યુબ ચેનલમાંથી શીખવાનું છે. ચાલો હવે તમને બધાને એક પ્રશ્ન થતો હશે, થવો જ જોઈએ કે 166 ગુણ્યા 5 કરવાના હતા તો આપણે અડધા કરી નાખતા હતા કે ભાઈ 166 ના અડધા 83. 166 ના અડધા ડાયરેક્ટ ન આવડતા. 16 ના અડધા 8 ને 6 ના અડધા 3, બરાબર છે 83, અને એમાં એક 0 મૂકી દેતા હતા. જો 36 ગુણ્યા 5 કરવાના હતા તો 36 ના અડધા 18 કરીને એક 0 મૂકી દેતા હતા. પણ સાહેબ 37 હોય તો
37 ના અડધા થોડા થાય? તો પણ એની સરસ મજાની આવી શોર્ટકટ ટ્રીક છે. એની સાથે સાથે ચાલજો 37 હોય ને તો એક ઓછો કરી નાખો, એમાંથી એક માઇનસ કરી નાખો એટલે કેટલા થાય? આમાંથી એક માઇનસ કરી નાખો, કેટલા વધે? 36. એના અડધા કરો, કેટલા? 18. અને છેલ્લે 0 નહીં મૂકવાનો, 5 મૂકી દેવાનો. આ થઈ ગયા 37 ગુણ્યા 5 તમારે. આવડી જાય. ધારો કે 47 ગુણ્યા 5 કરવાના. 47 ગુણ્યા 5 કરવાના તો એક ઓછો કરી નાખો, કેટલા થાય? 46. 46 ના અડધા આપણને આવડે, કેટલા થાય? 23. અને છેલ્લે 0 નહીં મૂકવાનો, કેટલા મૂકવાના? 5. આવડી જાય એવું? કેમ મને 1 2 માં મજા ન આવ્યો? 127 ગુણ્યા 5 કરવાનું. અત્યારે જ કોન્ફિડન્સ આવી જવું જોઈએ. વિડીયો ચાલુ, વિડીયો ભેગો પણ પેન ભેગી ચલાવતા જાજો. આમ જોયા રાખશો ને તો મેં તમને કીધું ગણિત જોવાનો વિષય નથી, ગણવાનો વિષય છે. સાથે સાથે ટ્રાય ન કરીએ આપણે આરે ગણવાની. 127 ગુણ્યા 5 કરવાનું છે. 126 ના અડધા, 126 ના અડધા આવડે આપણને. 12 ના અડધા 6, 6 ના અડધા 3, 63. છેલ્લે શું મૂકવાનું? 0 નહીં મૂકવાનું. શું મૂકવાનું? 5 મૂકી દો. પણ એક ઘટાડીને અડધા કરજો, એક વધારીને અડધા કરતા નહીં. ચલો 237 ના ગુણ્યા 5 કરવાના છે. 237 ગુણ્યા 5 કરવાના છે તો 237 ના નહીં પણ 236 ના અડધા આપણને આવડે. 236 ના અડધા કેટલા થાય? 118. અને છેલ્લે શું મૂકી દેશું? 5. આ 237 ગુણ્યા 5 કરજો, 1185 જ આવશે. ઈઝી પડે ને, રાઈટ? ચાલો હજુ 747 ગુણ્યા 5 કરવાના છે. 747 ગુણ્યા 5 નથી કરવા, આપણે 746 કરી નાખો. 747 ના કેટલા કરી નાખો? 746 કરી નાખો. એના અડધા કરો. જો એના અડધા કેમ કરવા? સાઈડમાં બે યાર ભાગવાનું જ હતા. 746 ને એક મગજમાં યાદ રાખો. 700 ના અડધા કરો, 350 આવડે. 46 ના અડધા કરો, 23 આવડે. 350 ને 23 ને બેને પ્લસ કરો, 373 થયા. 746 ના અડધા કેટલા થયા? 373. છેલ્લે મૂકવાના છે આપણે 5. આ 5 છેલ્લે શું કામ મૂક્યા છે? અત્યાર સુધી તો 0 મૂકતા હતા. 0 ક્યારે મૂકવાનો? તો કે ભાઈ બેકી સંખ્યા હોય તો 0 મૂકવાનો, એકી સંખ્યા હોય તો 1 ઓછો કરીને ગુણ્યા 5 તો 5 મૂકવાના. આટલું આવડી જાય દોસ્તો. ચલો હવે આની સાથે સાથે પ્રેક્ટિસ કરતા જઈએ એટલે પાછું ગ્રીપ આવી જશે. ચલો હવે આપણને ડાયરેક્ટ આવડ્યો 68 ગુણ્યા 5. 68 ગુણ્યા 5 કરવાના. 68 ના અડધા 34. 68 ગુણ્યા 5 એટલે 0. શું કામ 0 આવ્યો? તો કે બેકી સંખ્યા છે એટલે. પ્લસ 54 ગુણ્યા 11. 11 નોય પાડો નહીં બોલવાનો. આપણે લાસ્ટ લેક્ચરમાં શીખાતા કે 11 સાથે ગુણાકાર વિધિન સેકન્ડ્સ કેમ થાય. તો આપણને 11 નો પાડો આવડતો હોય તમે એમ કહો ના, 11 નો પાડો ગણવાનો નથી. આપણે શું કર્યું હતું? આ 4 ના 4 અહીંયા રાખી દો, 5 ના 5 અહીંયા રાખી દો, 5 ને 4 9. 54 ગુણ્યા 11 કેટલા થશે? 594. બસ આનો સરવાળો હવે તમને આવડે છે એવું માનીને ચાલુ છું. 286 ગુણ્યા 5 માઇનસ 34 ગુણ્યા 11. જો ગુણાકાર સરવાળા બાદ બાકી બધું આવે એટલે સરવાળા બાદ બાકી 12, બાકી બધું કાઉન્સમાં. 286 ગુણ્યા 5 આપણને મોઢે આવડે કેટલા આવે? 28 ના અડધા 14 ને 6 ના અડધા 3. 143. 5 સાથે ગુણવાના હોય ત્યારે હંમેશા અડધા કરવાના અને એક 0 લગાડવાનો. એકી સંખ્યા વાળું ત્યારે યાદ નહીં રાખતા. અડધા કરીને એક 0 લગાડવાનો. માઇનસ 34 ગુણ્યા 11. 34 ગુણ્યા 11 માં શું કરવાનું છે આપણે? હજુ એકવાર શીખી લો. 4 ના 4, 3 ના 3, 3 ને 4 7. જો આ બેનો સરવાળો 10 થી ઉપર આવતો હોય તો એના માટે વિડીયો જોવો પડશે. આની પહેલાનો વિડીયો જોઈ લો કે 11 સાથે ગુણાકાર કરવાની શોર્ટકટ ટ્રીક કેવી રીતે છે. ચલો કેટલા આવશે? આ 374. આ બાદ બાકી પણ તમને આવડે છે એવું માનીને આપણે આગળ આની પ્રેક્ટિસ કરીએ. ચાલો જો ગુણાકાર સરવાળા બાદ બાકી ભાગાકાર હાગમટે ભેગું આવે ત્યારે આપણો નિયમ છે કે સરવાળા બાદ બાકીને 12 રાખો, બાકી બધું કાઉન્સમાં. 168 ગુણ્યા 5 તમને ખબર જ છે. 168 ના અડધા 84, 16 ના અડધા 8 ને 8 ના અડધા 4 અને 1 લાગી જાય 0. ચાલો પ્લસ 84 ગુણ્યા 11 આપણને ખબર છે. 4 ના 4, 8 ને 4 12 વધી 1, 8 ને 1 9.
84 ગુણ્યા 11 કરવાના હોય તો કેટલા થશે 924. ન સમજાણો તો એક વખત વિડીયો જોવો પડશે અને લાઈક પણ કરવો પડશે હો દોસ્તો. ચલો આ બેનો સરવાળો કરી નાખજો. 73 ગુણ્યા 5 આવ્યા, જો આવ્યું એકી સંખ્યા આવી. 73 ગુણ્યા 5 કરવાના છે તો શું કરવાનું, એક ઘટાડવાનું, 72 ના અડધા 36 છેલ્લે મૂકી દો 5. આમ તો 73 ગુણ્યા 5 આપણે ઓલા ચક્રવૃદ્ધિ વ્યાજમાં બહુ શીખાવ એટલે 365 આમ તો મોઢે આવડતા હોય ઘણા વર્ષોનું યાદ હોય તો, પણ ના યાદ હોય તો જોઈ લ્યો, એ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શીખશું ત્યારે એ પણ આવશે બરાબર. પ્લસ 267 ગુણ્યા 5, જો એકી સંખ્યા આવી, જો 267 ગુણ્યા 5 કરવાનું તો 267 ના 1 માઇનસ કરી નાખો 266. 266 ના અડધા કેટલા થાય 133, અને છેલ્લે 0 નહીં પણ શું મૂકવાનું 5. શું કામ, એકી સંખ્યા છે એટલે. આવડી જાય બેનો સરવાળો. હવે 75 નો વર્ગ, જો બધું ભેગું જ આવશે. ક્યુમ્યુલેટિવ, ક્યુમ્યુલેટિવ કોને કહેવાય કે આગળની ટ્રીક પણ આપણી સાથે સાથે આવડવી જોઈએ. 75 નો વર્ગ આપણને આવડે કેટલો થશે, 7 8 56 25 પ્લસ 11 ગુણ્યા 76 અને 148 ગુણ્યા 5. 11 ગુણ્યા 76 આપણને બધાને મોઢે આવડે કે 6 ના 6 7 ને 6 13 વધી 1 7 ને 1 8 836. કેમ કર્યું તો કે આ છેલ્લા 6 ના 6 મૂકી દીધા, 7 ને 6 13 નો તગડો વધી 1 7 ને 1 8 માઇનસ 148 ગુણ્યા 5 કરવાના છે, ગુણાકાર કરવાનો હોય ત્યારે અડધા કરી નાખો. 148 ના અડધા 74 અને 1 શૂન્ય લગાડી દો, 0 લગાડી દો. હવે વૈધા ખાલી સરવાળા બાદબાકી એ બધા તમને આવડે છે. ચાલો 142 ગુણ્યા 5 અને 283 ગુણ્યા 5 કરવાના છે. 142 ગુણ્યા 5 આપણને આવડે કેટલા થશે, 14 ના અડધા 7, 2 ના અડધા 1 710 પ્લસ 283 ગુણ્યા 5 એકી સંખ્યા છે, 283 ના નહીં પણ 282 ના અડધા, 282 ના અડધા કેટલા થશે તો કે 141. સમજો આમ મગજમાં એક ફિગર યાદ રખાય કે 28 ના અડધા 14 ને 2 ના અડધા 1, 141 અને સોરી એક શૂન્ય નહીં આવે, શું આવશે 5. શું કામ 5 આવશે, હા એકી સંખ્યા છે એટલે 1415. બસ આ બેનો સરવાળો. હાલો શું વધ્યું, હવે છેલ્લો દાખલો વધ્યો છે 74 ગુણ્યા 11 268 ગુણ્યા 5. 74 ગુણ્યા 11 આપણને આવડે કેટલા આવશે, 4 ના 4 7 ને 4 11 વધી 1 7 ને 1 8 પ્લસ 268 ગુણ્યા 5. 268 ગુણ્યા 5 એટલે 268 ના અડધા 1340. આવડી જાય 134 અને 1 શૂન્ય. આ બેનો સરવાળો છે. આ તો ગુણાકારમાં 5 હતા ત્યાં સુધી વાંધો નથી, ગુણાકારમાં 5 છે ત્યાં સુધી તો આપણને શોર્ટકટ ટ્રીક આવડી ગઈ, પણ ભાંગા 5 હોય તોય 5 એકાનો પાળો બોલવો જ નથી. આજ નક્કી જ કર્યું કે 5 એકાનો પાળો તો અમે બોલશું જ નહીં. ધારો કે આ 34 ભાંગા 5 કીધા છે, 34 ભાંગા 5 કીધા છે તો 34 ના ડબલ કરો કેટલા થાય 68 અને વચ્ચે એક પોઈન્ટ, આન્સર કેટલો આવે 6.8. ધારો કે 42 ભાંગા 5 કરવાના છે તો 42 ના ડબલ કરો કેટલા થાય 84 અને વચ્ચે એક પોઈન્ટ મૂકી દો 8.4. ધારો કે 74 ભાંગા 5 કરવાના છે તો 74 ના ડબલ કરો કેટલા થશે 148. જો 74 ના ડબલ 148 કેમ આવડે તો ભાઈ 75 ના ડબલ કેટલા થાય 150 થાય ને, દેશી હિસાબ. જો 75 ના ડબલ 150, 1 ને 2 માઇનસ કેટલા થાય 148, વચ્ચે એક પોઈન્ટ રાખી દો. 124 ભાંગા 5 કરવાના છે, ધીમે ધીમે મોટા મોટા આંકડા લેતા જાય. 124 ભાંગા 5 કરવાના, 124 ના ડબલ કરી નાખો કેટલા થશે 242, સોરી 248, 248 અને એક પોઈન્ટ રાખી દો. 342 ભાંગા 5 કરવાના છે, 342 ના ડબલ કેટલા થશે 684, રાખી દો એક પોઈન્ટ. આવડી જાય એવું. ભાંગા 5 કરવાના છે તો ડબલ કરો, ગુણ્યા 5 કરવાના છે તો અડધા કરો. જો એમ યાદ ન રહે અને બે વસ્તુ ઈંડો ટીંડો થતી હોય, યાદ ન રહેતી હોય તો આમ યાદ રાખવાની. જો ગુણાકાર કરવાનો છે તો અડધા કરી
અને 0 લગાડો. ભાગાકાર કરવાનો છે તો પેલા માન આપો, એને પેલા ડબલ કરો. ભાંગવાના હોય ને જેને એને પેલા માન આપવું પડે. માન આપવા માટે એને પેલા ચડાવવા પડે, ચડાવવા માટે એને પેલા ડબલ કરી નાખો, પછી પોઈન્ટ મૂકી દો. યાદ રહી જાય ને આવું. અને જેને ગુણવાના છે એને પેલા કાપી નાખો, પેલા અડધા કરી નાખો અને પછી એને વધારો. ચલો, ગુણાકાર કરવાનો છે તો અડધા કરીને વધારો, ભાગાકાર કરવાનો છે તો ડબલ કરીને ઘટાડો. આવડી જાય આવું? ચલો, ગુણાકાર કરવાનો છે અડધા કરીને વધારો, ભાગાકાર કરવાનો છે તો ડબલ કરીને ઘટાડો. ચલો, આમાં શું થશે? 168 ગુણ્યા 5 એટલે અડધા કરીને વધારો, અડધા કેટલા થાય? 184 અને 1 0 પ્લસ 184 ભાગ્યા 5 ડબલ કરીને ઘટાડો. 184 ના ડબલ કેટલા? 368 અને 1 પોઈન્ટ, બરાબર. 73 ભાગ્યા 5 ડબલ કરીને ઘટાડો. 73 ના ડબલ કેટલા? 73 ના ડબલ કેટલા થાય? 146. 146 માં શું આવશે? 1 પોઈન્ટ. 73 ના ડબલ નો આવડે, 70 ના ડબલ આવડે 140 અને 3 ગુણ 6 146. અહીં કેટલા આવ્યા? પોઈન્ટ. પ્લસ 267 ભાગ્યા 5 કરવાનું છે. 267 ભાગવાના હોય એટલે પેલા ઉમેરો, ફૂલાવો, એને ભાગવાનો જ છે આપણે એને, બરાબર છે. તો 267 ના ડબલ, 267 ના ડબલ કેટલા થશે? તો કે શું કરાય? 27 દુ 54, 540 માંથી 6 માઇનસ કરાય, 270 ના ડબલ કરાય. 267 ના ડબલ ના આવડે તો 270 ના ડબલ કરાય. કેટલા થાય? 540. 540 માં 3 દુને 6 માઇનસ કેટલા થાય? 534. પેલા ડબલ કરી નાખ્યા, હવે ઘટાડો. ભાંગવાનું જ છે આપણે એને, ભાંગવાનું હોય એટલે પેલા એક વખત ઘટાડી, એક વખત ડબલ કરી દો, વળી પાછા ઘટાડી દો. ગુણાકાર અને ભાગાકાર અને આગળના બધા એ બધાની એક સાથે પ્રેક્ટિસ કરીએ દોસ્ત. ચાલો, ડરી જ નહીં જતા આવા દાખલા. હવે તો આપણને ખબર પડી ગઈ કઈ ટ્રીક ક્યાં યુઝ કરવાની છે. શું આવશે? સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવે ત્યાં સરવાળા બાદબાકી બહાર રાખી દો, બાકી બધાને આપણે કાઉન્સમાં પૂરી દેવાના. ચાલો, 68 ગુણ્યા 11 આપણને મોઢે આવડે. કેટલા થાય? 8 ના 8, 8 ને 6 14, વધી 1 6 ને 1 7, 748 પ્લસ 164 ભાગ્યા 5 ભાંગવાનો છે, ડબલ કરો 328. જો 16 ના ડબલ 32 ને 4 ના ડબલ 8. ભાંગવાનો હોય એટલે વચ્ચે એક પોઈન્ટ મૂકી દો, છેલ્લા ડિજિટ ની આગળ એક પોઈન્ટ મૂકી દો. આવડી જાય? ચલો, 1242 ભાગ્યા 5 કરવાના છે. 1242 ભાંગવાના છે, ભાંગવાના હોય એટલે ચડાવો, પેલા ડબલ કરો, ફૂલાવો. 1242 ના ડબલ કેટલા થાય? 2484. 42 ના 12 ના ડબલ 24 અને 42 ના ડબલ 84. 2484 ભાંગવાનો છે ભાઈ, એને એક પોઈન્ટ મૂકી દો, બરાબર. અને પ્લસ 65 નો વર્ગ આવડે હો ભાઈ આપણને મોઢે બધાને. 72 25 માઇનસ, જો સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર દેખાય ને એટલે આમ મૂકી જ દેવાનું. તો ઈઝી પડશે તમને, દેખ આમ જોવામાં મજા આવશે. જો હવે વાંધો નથી, બાકી બધું ભેગું હતું ને તો આમ કન્ફ્યુઝન થાય, બરાબર. ચલો, 53 ગુણ્યા 11. 53 ગુણ્યા 11 માટે શું? 5 ના 5, 3 ના 3, 5 ને 3 8. બસ આ બધી ટ્રીક જે આપણે શીખાય જ એપ્લાય કરવાની, એ જ બધા દાખલા બનાવેલા છે. એ શું કામ બનાવેલા છે ખબર? પણ આપણને જે ટ્રીક શીખી ગયા ભૂલાઈ ન જાય, પાછી એને પાછી ઉપયોગમાં લેવાતી જાય, એમ આપણે એની પ્રેક્ટિસ થતી જાય. ચલો, 64 નો વર્ગ હવે બધાને આપણને આવડે. શું આવે? 4 નો વર્ગ 16, વધી 1 6 અને 4 અને 2 ત્રણેયનો ગુણાકાર. 6 ચોક 24 દુ 48, 48 ને વધી 1 કેટલી? 49, વધી આવશે 4. છેલ્લું સ્ટેપ શું? 6 નો વર્ગ 6 36, 36 ને 4 40, 40 96. 118 નો વર્ગ આપણને બધાને આવડે. 18 નો વર્ગ કેટલો થાય? 324. 324 ના 24 વધી આવશે 3. 118 ને 18 136, 136 ને 3 139. 104 ગુણ્યા 507. ન આવડતું હોય તો પેલો વિડીયો જોઈ લેજો. 4 સત્તા 28, 5 એકા 5, 5 ચોકુ 20, 7 એકા 7, 7 ને 20 27. કેટલા આવશે? 52,728. બસ આ ત્રણેયનો સરવાળો છે. 1849 નું વર્ગમૂળ આપણને મોઢે આવડે. કેમ આવડે? તો કે ભાઈ આ 2500 થી તો નાનો છે એટલે 50 નો વર્ગ થી નાનો છે, પછી 40 ના વર્ગ થી મોટો છે, 1600 થી મોટો છે એટલે 45 નો વર્ગ એ વચ્ચે આવે,
કેટલો આવે 45 નો વર્ગ, તો કે 4 પંચા 20, 25 થી નાનો છે. હવે નક્કી થઈ ગયું કે 40 થી 45 ની વચ્ચે હશે. કેટલો હશે? કા 41, 42, 43 અને 44, એટલે કે 18, 49 નું વર્ગમૂળ કા 41 હશે, કા 42, કા 43 અને 44. તો કોના વર્ગમાં છેલ્લે 9 આવે? તો કે 43 ના વર્ગમાં. એટલે કે આનું વર્ગમૂળ કેટલું થશે? 43 પ્લસ 173 ગુણ્યા 5. જો ગુણવાનો છે, એક ઘટાડીને અડધો કરો, ગુણ્યા 5 છે, એકી સંખ્યા છે. 173 ના બદલે કેટલા લેવાના? 172. 172 ના અડધા, 172 ના અડધા ના આવડે, આવડી જાય તો 170 ના અડધા કરવાના. કેટલા? 170 ના અડધા. 170 ના અડધા કેમ થાય? તો કે 100 ના અડધા 50, 70 ના અડધા 35, અથવા તો 100 ના અડધા 50 અને 72 ના અડધા 36, 50 ને 36 86, અને આ 5 બીજા. અને બહુ એવું આમ ટફ લાગતું હોય ને તો 5 સાથે ગુણાકાર કરી નાખવાનો. ભાઈ 5 તરી 15 નો 5 નો વધી 1 17 55 85 ને 86. અહીંયા ધરાળ ટ્રીક નહીં વાપરવી, બરાબર છે કે નહીં? મારે ટ્રીક થી જ કરવો છે. મેં સમ ખાધા છે, હું ટ્રીક થી જ કરીશ નહીં. આપણે જવાબ ટીક કરવાથી મતલબ છે. એક માર્ક આપણો ગમે એમ વધવો જોઈએ. ચાલો, આ બે નો ગુણાકાર આવો જ્યારે, સોરી, આ સરવાળો આવો આવે ત્યારે શું કરશું? બે ડિજિટના સરવાળા આપણે શીખા પહેલા લેક્ચરમાં. આ બે નો સરવાળો, આ બે નો સરવાળો, 6 અને 7 ને શું લેશું? 60 અને 70. 60 અને 70 એટલે 130. 130 ને 8 ને 4 12, કેટલા આવશે? 142. 164 ભાગ્યા 5 ભાંગવાના છે, ડબલ કરો. 164 ના ડબલ કેટલા આવશે? 328. પછી એક પોઈન્ટ. શું કામ? કારણ કે ભાંગવાના છે. ચલો, આ બેનો સરવાળો, આ તમારો જવાબ. તો આજે આપણે દોસ્તો કેટલી ટ્રીક શીખા? હજુ બાકી છે. તમારા માટે મસાલો તો હજુ બાકી છે. આજે આપણે કેટલી ટ્રીક શીખા? તો કે વર્ગમૂળ કાઢતા શીખા, 11 સાથેનો ગુણાકાર શીખા, વચ્ચેનો અંક શૂન્ય હોય તો એવી બે સંખ્યાનો ગુણાકાર શીખા, બરાબર છે. પછી 5 સાથે ગુણાકાર હોય તો શોર્ટકટ ટ્રીક થી કેમ થાય, 5 સાથે ભાગાકાર હોય તો શોર્ટકટ ટ્રીક થી કેમ થાય, બરાબર છે. આટલી બધી ટ્રીક 101 થી 110 સુધીના વર્ગ શીખીએ, 111 થી 130 સુધીના વર્ગ પણ આપણે આની પહેલાના લેક્ચરમાં શીખી ગયા. જેટલું આપણે શીખા છે એ બધાયનો ભેગું કરીને આપણે દાખલા બનાવેલા હતા. હવે આનો એક સ્ક્રીનશોટ લઈને આ 5 નો જવાબ મને પાછો કમેન્ટમાં આપો. આ પણ આપણા માટે પ્રેક્ટિસ છે. ભલે એક વખત આપણે કર્યા તો હવે તમને યાદ હશે નહીં, એ પાછા આપણે ગણવા જ પડશે, બરાબર છે. ચલો, એક વખત આ 5 નો સ્ક્રીનશોટ લઈ લો. હવે એક વખત આ 5 નો સ્ક્રીનશોટ લઈ લો. આ 5 પણ તમારા માટે હોમવર્ક તરીકે છે, બરાબર છે. તો આ 10 દાખલાનો જવાબ મને કમેન્ટમાં આપજો દોસ્તો. જો તમને વિડીયો ગમતો હોય, થોડોક લેન્ધી વિડીયો થયો છે, થોડોક લાંબો થયો છે, પણ જો તમને વિડીયો ગમતો હોય તો એક વખત લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને દોસ્તો શેર કરવાનું ભૂલાય નહીં. શેર માત્ર એટલા માટે આપણે આંગળી ચીંધવાનું પુણ્ય લેવાનું છે. કોકને કામ આવી જવું છે. આપણને તો આવી જાય તો બેટર ધેન ધ બેસ્ટ. હું તૈયારી કરું છું, મને આ કામ આવી જાય તો બેસ્ટ, પણ હું નથી કરતો ને કોઈ બીજું તૈયારી કરે છે, એને મેં મોકલાવ્યું, એનો એક માર્ક વધી ગયો ને જો ક્યાંક મેરિટમાં આવી ગયો તો એને ક્યાંક ને ક્યાંક આપણને દુઆ લાગશે. ચાલો, તો આવતા વિડીયોમાં આપણે સરસ મજાના આવા બધા દાખલા લઈ, આવી નવી નવી શોર્ટકટ ટ્રિક્સ લઈ, નવા દાખલાનું કલેક્શન લઈ ને લેક્ચર 3માં મળીએ દોસ્તો. પહેલો અને બીજો વિડીયોની સરસ મજાની પ્રેક્ટિસ કરી લેજો. લેક્ચર 3માં ઘણું બધું નવું છે, બરાબર છે, પણ આ સાથે આવડતું હશે તો લેક્ચર 3 જોવાની મજા આવશે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.